મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આ મૃત્યુલોક એટલે કે પૃથ્વીલોક પર 84 લાખ જીવજંતુઓની યોનિઓ રહે છે અને તેમાંથી એક મનુષ્યોની પણ છે, જેમાંથી આપણો અને તમારો જન્મ થયો છે. મિત્રો, અમે તમને અમારા ઘણા વિડીયોમાં જણાવ્યું છે કે મૃત્યુ પછી જીવને તેના કર્મોના હિસાબે આગલો જન્મ મળે છે. જ્યારે કોઈ જીવ પોતાના પાછલા જન્મમાં વધુને વધુ સત્કર્મો કરે છે, ત્યારે તેનો જન્મ મનુષ્યોનીમાં થાય છે. પરંતુ મિત્રો, ધર્મશાસ્ત્રનું માનીએ તો બધી યોનિઓની સરખામણીમાં જીવને મનુષ્યોનીમાં જ સૌથી વધુ કષ્ટ ભોગવવું પડે છે. આજના વિડીયોમાં અમે તમને એ જ જણાવવા માંગીએ છીએ કે મનુષ્યને માતાના ગર્ભથી લઈને મૃત્યુ સુધી કેવા કેવા કષ્ટ ભોગવવા પડે છે, જેનું વર્ણન ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે. નમસ્કાર દર્શકો, તમારું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, જ્યારે પણ કોઈ જીવ મૃત્યુ પછી મનુષ્યોનીમાં જન્મ લે છે, ત્યારે તે સૌથી પહેલા ઈશ્વર દ્વારા નિશ્ચિત પુરુષના વીર્યના રૂપમાં સ્ત્રીના ઉદરમાં પ્રવેશે છે. ત્યાં તે એક રાત્રિમાં સ્ત્રીના રજમાં મળીને એક થઈ જાય છે. પછી 5 રાત્રિઓમાં નાના કણનું રૂપ લે છે અને તે પછી અણુના જેવું રૂપ ધારણ કરે છે. આવી જ રીતે 1 મહિનામાં તેનું માથું નીકળી આવે છે. 2 મહિનામાં હાથ પગ અને અન્ય અંગોનું નિર્માણ થાય છે અને 3 મહિનામાં નખ, હાડકાં, ચામડી, સ્ત્રી પુરુષના ચિહ્નો અને અન્ય છિદ્રો ઉત્પન્ન થઈ જાય છે. 4 મહિનામાં તેમાં માંસ અને અન્ય પ્રવાહીઓથી તેની ભૂખ શાંત થવા લાગે છે અને તે કૃમિ જેવા જંતુઓના ઉત્પત્તિના સ્થાનમાં પડ્યો રહે છે. તે અત્યંત નાજુક હોય છે અને જ્યારે ત્યાંના ભૂખ્યા કીડાઓ તેના અંગોને નોચે છે, ત્યારે અત્યંત ક્લેશને કારણે તે ધીમે ધીમે બેહોશ થઈ જાય છે. એટલું જ નહીં, માતા દ્વારા ખાવામાં આવેલા કડવા, તીખા, ગરમ, ખારા, સૂકા અને ખાટા જેવા પદાર્થોના સ્પર્શથી તેના આખા શરીરમાં પીડા થવા લાગે છે. તે જીવ માતાના ગર્ભાશયમાં झिल्लीથી લપેટાયેલો અને આંતરડાઓથી ઘેરાયેલો રહે છે. તેનું માથું પેટની દિશામાં અને પીઠ તથા ગરદન વાંકા ચોંટેલા હોય છે. માતાના ગર્ભમાં મનુષ્ય પાંજરામાં બંધ પક્ષીની જેમ પરાધીન રહે છે અને અંગોને હલાવવામાં પણ અસમર્થ હોય છે. આ સ્થિતિમાં તેને દિવ્ય શક્તિ દ્વારા યાદ શક્તિ પ્રાપ્ત થાય છે, જેના પછી તેને પોતાના પાછલા જન્મોના કર્મો યાદ આવે છે. તે વ્યાકુળ થઈ જાય છે અને તેનો શ્વાસ રૂંધાવા લાગે છે. પછી 7મા મહિનાની શરૂઆત થતાં તેમાં જ્ઞાન શક્તિ પણ વિકસે છે, જેના કારણે તે એક જગ્યાએ રહેવા માંગતો નથી. ત્યારે આ શરીરમાં બંધાયેલો જીવ અત્યંત ભયભીત થઈને દીન વાણીથી કરજોડીને તે પ્રભુની સ્તુતિ કરે છે, જેમણે તેને માતાના ગર્ભમાં મૂક્યો છે. માતાના ગર્ભમાં રહેલો જીવ પ્રભુને વિનંતી કરે છે, હે પ્રભુ, મેં ઘણા અધર્મ કર્યા છે. હું ખૂબ જ પાપી છું અને તમે મને જે ગતિ આપી છે તે મારા માટે યોગ્ય જ છે. પુરાણમાં જણાવાયું છે કે દેહધારી જીવ બીજા દેહ એટલે કે માતાના ગર્ભની અંદર મળ, મૂત્ર અને રક્તના કૂવામાં ઘેરાયેલો રહે છે. પાચન રસની ગરમીથી ગર્ભમાં રહેલા જીવનું શરીર અત્યંત સંતપ્ત રહે છે. આ કષ્ટો વિશે જીવ ગર્ભમાંથી બહાર નીકળવાની તીવ્ર ઈચ્છા રાખીને મહિનાઓ ગણતો રહે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, મને આ દુઃખમાંથી ક્યારે મુક્તિ મળશે? પછી ગર્ભમાં રહેલો મનુષ્ય વિચારે છે કે પશુ પક્ષી જેવા અન્ય જીવો પોતાની મર્યાદિત બુદ્ધિ અનુસાર શરીરમાં થતા સુખ દુઃખનો જ અનુભવ કરે છે. પરંતુ હું તો ભગવાનની કૃપાથી સાધન સંપન્ન શરીરથી યુક્ત છું
અને તમે આપેલી વિવેક બુદ્ધિથી શરીરની બહાર અને અંદર અહંકારરૂપી આત્માનો અનુભવ કરું છું. ભગવાન, આ અત્યંત દુઃખથી ભરેલા ગર્ભાશયમાં હું ખૂબ જ કષ્ટથી રહું છું, છતાં બહાર નીકળીને સંસારના અંધકૂપમાં પડવાની મારી બિલકુલ ઈચ્છા નથી, કારણ કે ત્યાં જનારા જીવને તમારી માયા ઘેરી લે છે, જેના કારણે તેનામાં અહમ બુદ્ધિ જન્મે છે અને પરિણામે તેને ફરી આ સંસારચક્રમાં જ રહેવું પડે છે. તેથી તે ભગવાનને વારંવાર વિનંતી કરે છે કે તેને આ કષ્ટ અને સાંસારિક મોહમાયામાંથી શક્ય તેટલી જલ્દી મુક્તિ આપે. પછી 9મા કે 10મા મહિનામાં જ્યારે મનુષ્ય માતાના ગર્ભમાંથી આ મૃત્યુલોકમાં આવે છે, ત્યારે તેની બધી સ્મૃતિ નષ્ટ થઈ જાય છે. તે વિપરીત ગતિ પામીને વારંવાર જોરથી રડવા લાગે છે. પછી માતા પિતા દ્વારા તેનું પાલન પોષણ થાય છે. શિશુઅવસ્થામાં જ્યારે મનુષ્યને ખાટલા પર સુવડાવવામાં આવે છે, ત્યારે ખટમળ જેવા અનેક કીડાઓ તેને કરડે છે. પરંતુ તે સમયે તેનામાં શરીરને ખંજવાળવાની, ઉઠવાની કે પડખું બદલવાની પણ શક્તિ ન હોવાથી તે ખૂબ કષ્ટ અનુભવે છે. તેની ચામડી ખૂબ નાજુક હોય છે, તેથી તે રડવા સિવાય કંઈ કરી શકતો નથી. આવી જ રીતે મનુષ્ય બાલ્યાવસ્થાના દુઃખો ભોગવીને યુવાવસ્થામાં પહોંચે છે. આ સમયે જો તેને ઈચ્છિત ભોગો પ્રાપ્ત ન થાય તો અજ્ઞાનવશ તેનો ક્રોધ વધે છે અને તે શોકગ્રસ્ત થઈ જાય છે. શરીરની સાથે અહંકાર અને ક્રોધ વધવાથી મનુષ્ય પોતાનો નાશ કરવા માટે અન્ય કામી પુરુષો સાથે વૈર રાખે છે. એટલું જ નહીં, ખોટી બુદ્ધિ અને અજ્ઞાનને કારણે મનુષ્યમાં મારુંપણાનો અહંકાર થવા લાગે છે, જે શરીરને મૃત્યુ સુધી અનેક પ્રકારના કષ્ટો જ આપે છે. તે જ માટે મનુષ્ય નાના મોટા કર્મો કરતો રહે છે, જેના બંધનમાં બંધાઈને તેને ફરી ફરી સંસારચક્રમાં જન્મ લેવો પડે છે. એટલું જ નહીં, મનુષ્યોનીમાં જન્મ્યા પછી જો કોઈ મનુષ્યનો સંગ ભોગોમાં રચ્યાપચ્યા વિષી પુરુષો સાથે થઈ જાય અને તે તેમનું જ અનુસરણ કરવા લાગે, તો પછી તે ફરી નીચી યોનિમાં જન્મ લે છે. જેના સંગથી મનુષ્યની પવિત્રતા, દયા, વાણીનું સંયમ, બુદ્ધિ અને ઇન્દ્રિયોનું સંયમ જેવા સદ્ગુણો નષ્ટ થઈ જાય છે. તેથી ભાગવત પુરાણમાં જણાવાયું છે કે કોઈ પણ મનુષ્યએ એવા લોકો સાથે મિત્રતા ન કરવી જે હંમેશા સ્ત્રીઓના સંગમાં રહેતા હોય, અશાંત હોય અને મૂર્ખ હોય. કારણ કે જીવને અન્ય કોઈના સંગથી એટલો મોહ અને બંધન નથી થતો જેટલો સ્ત્રી અને સ્ત્રીઓના સંગીઓના સંગથી થાય છે. આની સાથે જોડાયેલી એક કથામાં જણાવાયું છે કે એક વખત પરમપિતા બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીને જોઈને તેના રૂપલાવણ્યથી મોહિત થઈ ગયા હતા અને જ્યારે તે હરણીના રૂપમાં ભાગી ત્યારે તે નિર્લજ્જતાપૂર્વક હરણનું રૂપ ધારણ કરીને તેની પાછળ દોડ્યા હતા. તો એવો કયો પુરુષ હોઈ શકે જેની બુદ્ધિ સ્ત્રીના રૂપની માયાથી મોહિત ન થાય? એટલું જ નહીં, સ્ત્રીની રૂપમાયામાં એટલી શક્તિ છે કે તે પોતાના નયનથી મોટા મોટા દિગ્વિજયી વીરોને પણ પગ તળે કચડી નાખે છે. જે પુરુષ યોગના ઉચ્ચ સ્તરે પહોંચવા ઈચ્છતો હોય અથવા જેને મારી સેવાના પ્રભાવથી આત્માનાત્માનો વિવેક થઈ ગયો હોય, તેણે સ્ત્રીઓનો સંગ ક્યારેય ન કરવો, કારણ કે તેમને એવા પુરુષ માટે નરકનો ખુલ્લો દરવાજો ગણવામાં આવે છે. જે મનુષ્ય પોતાના જીવનમાં સ્ત્રીમાં આસક્ત રહે છે અને મૃત્યુ સમયે પણ સ્ત્રીનું જ ધ્યાન કરે છે, તેને આગલા જન્મમાં સ્ત્રીઓની પ્રાપ્ત થાય છે. મનુષ્યરૂપી જીવન મેળવીને જો કોઈ મનુષ્ય કોઈ જીવની હત્યા પોતાના ભૌતિક સુખો મેળવવા માટે કરે છે, તો તેને આગલા જન્મમાં તે જ જીવની યોનિમાં જન્મ લઈને કષ્ટ ભોગવવું પડે છે. પછી જ્યારે મનુષ્યની ઉંમર ઘડપણ તરફ ઢળવા લાગે છે,
એટલે કે જ્યારે તે પોતાના જીવનના અંતિમ તબક્કામાં પ્રવેશે છે ત્યારે તેને આ જન્મમાં કરેલા કર્મોના હિસાબે આ જ મૃત્યુલોક પર શારીરિક અને માનસિક પીડા ભોગવવી પડે છે. એટલે કે જો કોઈ મનુષ્ય પોતાના માતા પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા ન કરે અથવા તેમને ઘરમાંથી બહાર કાઢી દે તો તેની સંતાન પણ વૃદ્ધાવસ્થામાં તેની સાથે એવું જ વર્તન કરે છે જેવું તેણે પોતાના માતા પિતા સાથે કર્યું હતું. અને આ જીવનચક્ર સતત ચાલતું રહે છે. તે ભગવાનને વારંવાર વિનંતી કરે છે, હે પ્રભુ, આ કષ્ટરૂપી જીવનચક્રમાંથી મને ક્યારે મુક્તિ મળશે? હું શું કરું કે મને તમારા ચરણોમાં શરણ મળે? તે સમયે તે પોતાના કરેલા ખરાબ કર્મોને યાદ કરીને વારંવાર રડે છે. તે વિચારે છે કે હું મારા કર્મો વિશે મારા પરિવારને જણાવી દઉં, પરંતુ તે આવું કરી શકતો નથી. ત્યારે ભગવાન તેને કહે છે, જ્યારે તારી પાસે સારા કર્મો કરવાનો સમય હતો ત્યારે તે ગુમાવ્યો. હવે આગલા જન્મમાં સારા કર્મો કર જેથી તને મારી શરણમાં સ્થાન મળે. પછી યમદૂતો તેના શરીરમાંથી આત્માને બહાર કાઢી લઈ જાય છે અને બચે છે તો તે ભૌતિક શરીર. તેથી મનુષ્યોએ એવું કરવું જોઈએ કે ભગવાને આપેલા મનુષ્યરૂપી જીવનમાં વધુને વધુ સત્કર્મો કરીને મૃત્યુના ચક્રમાંથી પોતાને મુક્તિ અપાવે અને હંમેશ માટે ભગવાનના ચરણોમાં પોતાનું સ્થાન બનાવે. આ વિશે તમે શું વિચારો છો તે નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હાલ પૂરતું આજનો વિડિયો અહીં સમાપ્ત થાય છે. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો તેને વધુને વધુ લાઈક અને શેર કરો. સાથે જ જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવી આધ્યાત્મિક અને પૌરાણિક માહિતી મળતી રહે. હવે અમને વિદાય આપો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.